નમસ્તે મિત્રો, પાઠ 4 સોચ અપની અપની। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક ચિત્ર જોઈશું અને એ ચિત્ર જોતા તમને શું શું વિચાર આવે છે એ આપણે અહીંયા વ્યક્ત કરવાના છે। તો ચાલો આપણે એ ચિત્રને જોઈએ। आप क्या देख सकते हैं इस चित्र में? यह चित्र एक गांव का चित्र है। और क्या बता सकते हैं इस चित्र में? देखिए छोटे छोटे बच्चे बागीचे में है, क्या कर रहे हैं? वो तितलियाँ को पकड़ रहे हैं। और क्या दिखाई दे रहा है? एक रास्ता दिखाई दे रहा है जो गांव के बीच से पास पसार होता है और उस पर कौन है? एक चरवाहा है जिसके कंधे पे एक डंडा है और उसके पास में कौन खड़ा है? एक कुत्ता है। और इस चित्र में क्या दिखाई दे रहा है? आप देख सकते हैं कि यह चित्र सुबह का है और कुछ पंछी आकाश में उड़ रहे हैं। एक चरवाहा है जो अपनी गाय को दूर घास खिला रहा है। और क्या दिखाई दे रहा है इस चित्र में? देखिए तो एक मंदिर है, उस मंदिर पर एक ध्वजा है। और क्या दिखाई दे रहा है? 2 नारियल के पेड़ दिखाई दे रहे हैं और गांव के कुछ घर दिखाई दे रहे हैं। ये घर कितने हैं? तो ये घर 5 घर है। अब आप क्या देख सकते हैं इस चित्र में? तो इस चित्र में एक पर्वत है, आप देख सकते हैं ना, दूर एक बड़ा सा पर्वत दिखाई दे रहा है। तो चलिए मित्र, આપણે આ ચિત્રમાં શું જોયું એને હવે આપણે વિસ્તારથી થોડુંક સમજીએ। તો જુઓ, સરસ મજાનું ગાર્ડન છે, ગાર્ડનમાં બાળકો દોડાદોડી કરી રહ્યા છે અને એ જ્યારે ગાર્ડનમાં દોડાદોડી કરતા હતા ત્યારે સ્વાભાવિક છે કે બાળકોને ફૂલ તો ગમે જ છે, પરંતુ સાથે સાથે અહીંયા બાળકોને શું ગમે છે? તો આ ચિત્રમાં તમને દેખાય છે ને, સરસ મજાના પતંગિયાઓ ઉડે છે। તો બાળ સહજ છે, એને બાળ સહજ સ્વભાવના લીધે એને પકડવાનો, તમે પણ આવું કરતા હશો ને ઘરે, આપણી ઘરે પતંગિયો આવે તો આપણે એને પકડવા માટે પાછળ પાછળ દોડીએ અને એને પકડીએ। તો આ બાળકો પણ એને દોડીને પકડવાનો પ્રયત્ન કરે છે। અને બીજું શું દેખાય છે? એક કૂતરો છે, એ કૂતરો ઊભો છે। એ શું વિચારતો હશે? એ વિચારતો હશે કે મારે આગળની તરફ જવું કે પાછળ તરફ જવું, અથવા તો આ જે મારી આગળ જે ભાઈ જઈ રહ્યા છે દંડો લઈને એની પાછળ પાછળ જાઓ, આવું બધું ઊભો વિચારે છે। મને ક્યાં દૂધ મળશે, ક્યાં રોટલો મળશે, આવું બધું વિચારતો હશે। પછી ચરવાહા છે એ શું વિચારતો હશે કે આજે હું મારા ગાયને અને બકરીઓને ક્યાં ચરવા લઈ જાઉં, એને ક્યાં ઘાસ મળશે, હું બપોરે ક્યાં જમવા બેસીશ અને મારી ગાયને બકરી સરસ રીતે પેટ ભરાય એટલું ઘાસ કઈ દિશામાં મને મળશે, આવું બધું વિચારતા હોય છે। અને બાળકો શું વિચારે છે? બાળકો પતંગિયાને પકડવાનું વિચારે છે કે ચાલો અમે ઝડપથી દોડી અને આ પતંગિયાને પકડી લઈએ।